એટલે એમના જે શિષ્ય સેવા કરતા હતા ને એમને કહ્યું કે કંઈ ખાવાનું હોય તો મને ભૂખ બહુ લાગી છે. ત્યારે એ જમાનામાં તો કંઈ આસન જુદા નહોતા, એક જ જગ્યાએ બધાની રસોઈ થાય. જો હવે રાત્રિના સમયે તો ભંડાર 12 વાગે ક્યાંથી ખુલ્લો હોય, છતાંય સાધુને એમ થયું કે મારા ગુરુ આ 5 દિવસે ભૂખ્યા થયા છે, લાવને તપાસ કરું ક્યાંયથી જમવાનું મળી જાય તો. એટલે બહાર આવ્યા, સભા મંડપમાં ફરતા જોયા એટલે રઘુવીરજી મહારાજ કહે છે, સાધુરામ કેમ કાંઈ તકલીફ છે? તો કે ના મહારાજ કાંઈ. અરે પણ તો કેમ અત્યારે રાતે 12 વાગે અહીંયા આંટા મારો છો? ત્યારે કહે છે, બાપજી મારા ગુરુ બીમાર છે, 5 દિવસના ભૂખ્યા, અને આજે એમને ખાવાની રુચિ થઈ છે ને હવે ભંડાર કોઠાર તો બંધ છે, તો એમને બાજરાનો રોટલો ખાવો છે તો ક્યાંથી લાવું? રઘુવીરજી મહારાજ કહે છે, સાંભળો, થોડી વાર રાહ જુઓ, હમણાં હું અમારા રસોડેથી રોટલો તમને લાવી આપું. પ્રદક્ષિણા ફરતા હતા એને બંધ રાખી, માળા એક બાજુ મૂકી અને બાથરૂમમાં જઈને નાયા. સોડે થઈ અને રસોડામાં ગયા અને જાતે લોટ બાંધી અને રાતે 12:15 12:30 રઘુવીરજી મહારાજ રોટલા ઘડવા માંડ્યા. આ સંપ્રદાયના આચાર્ય તમે જુઓ કેવી ભૂમિકાઓ એને ભજવી છે. રાત્રે 12:15 12:30 સુમારે રોટલા ઘડે. આ બાજુ મહારાજ જાગ્યા હવા ભારે. બ્રહ્મચારીને કહે છે, બ્રહ્મચારી મહારાજ ભૂખ બહુ લાગી છે. બ્રહ્મચારી કે મહારાજ પાણી પાઈ દઉં, કહેતા હોય તો. પાણીનો લોટો લાવીને ભગવાનને કે લ્યો 2 ઘૂંટડા પી લ્યો એટલે હવાર પડી જાય. પાણી પીધું ને વળી ભગવાન કે બ્રહ્મચારી પાણી પીધે કાંઈ ભૂખ ભાગશે નહીં, બહુ ભૂખ લાગી છે. ગલુડિયા બોલે છે, પેટમાં હનુમાનજી અડિયું કાઢે છે. બ્રહ્મચારી કે મહારાજ અત્યારે કોણ નવરો હોય તમારા માટે રોટલા ઘડીને તૈયાર કરે? સાના માના હોઈ જાઓ. ભગવાનને કે ભગવાન કે બ્રહ્મચારી તમારી વાત સાચી, પણ ઊંઘ આવે એમ નથી. ગમે એમ કરો, ક્યાંક તપાસ તો કરો, વળી ભગવાનની ઈચ્છા હોય ને કાંઈક મળી જાય. અરે પણ મહારાજ અત્યારે ક્યાં જાવું? ભગવાન કે એક આંટો જ મારો, ક્યાંકથી વળી કાંઈક મળી જાય તો આ હવાર નહીં પડે મારાથી, હું સાચું કહું છું. ભગવાન બ્રહ્મચારી તો ભોળા, ભગવાનને વઢે ખરા. એટલો પ્રેમ મહારાજ ઉપર એને. બ્રહ્મચારીને મહારાજે કહ્યું એટલે બ્રહ્મચારી તો બહાર નીકળ્યા. ફરતા ફરતા મહારાજ શ્રીના રસોડા બાજુ ગયા ને ત્યાં તો રઘુવીરજી મહારાજ રોટલા ઘડે. એક રોટલો ઘડીને તાવડીમાં શેકવા નાખેલો ને બીજાનો લોટ મસળી અને ઘડતા હતા. ત્યાં તો બ્રહ્મચારીને જોયા. અરે મહારાજ શ્રી કે બ્રહ્મચારી આ બાજુ ક્યાંથી? તો કે ભગવાન ભૂખ્યા. અરે બહુ સારું કર્યું, લ્યો 5 મિનિટ ઉભા રહ્યો, હમણાં રોટલો ચડી જાય એટલે તમને રોટલો આપું છું. 5 મિનિટ ઉભા રહ્યા, ત્યાં તો રોટલો ચડી ગયો. એટલે ફૂલેલા રોટલામાં અંદર ઘી ભરી અને મહારાજ શ્રીએ થાળીમાં ઢાંકીને રોટલો આપ્યો. અથાણું રોટલો લઈને આવ્યા મહારાજ પાસે. મહારાજ કે કાં બ્રહ્મચારી? તો કે મહારાજ આપની વ્યવસ્થા થઈ ગઈ છે, લ્યો આ ગરમા ગરમ રોટલો આપના માટે લાવ્યો છું. ભગવાનને ક્યાં ખાવો તો? ભગવાનને તો ખાલી પ્રસાદીનું કરવો તો. મહારાજ એમાંથી અડધો રોટલો ને અથાણું જે કાંઈ દૂધ છાશ આપી હશે એ પ્રભુ જમ્યા. બ્રહ્મચારીને કહે છે બસ હવે નથી જમવું, ધરાઈ ગયું. અરે કહેતા હતા ને બહુ ભૂખ લાગી છે ને હવે
બસ બ્રહ્મચારી રાતે બહુ ખવાય નહીં, આટલું તો ઘણું થઈ ગયું, સવાર પડી જશે, આ લઈ જાઓ પાછો. ક્યાંથી લાવ્યા હતા? તો કે મહારાજ રઘુવીરજી મહારાજ રોટલા ઘડતા હતા ને એમની પાસેથી ગરમા ગરમ લઈ આવ્યો. રોટલો પાછો લાવ્યા રઘુવીરજી મહારાજને કે લેવા અડધો રોટલો. ત્યાં તો પેલા સાધુ આવ્યા. મહારાજજી કહે છે લીવા એક આખો રોટલો ના અડધો ભગવાનનો પ્રસાદીનો જમેલો લઈ જાઓ, તમારા ગુરુને જમાડજો. રાતે એ રોટલો લાવી અને સંતને જમાડ્યા. જમી અને એમને તૃપ્તિ થઈ, આંખમાંથી આંસુડા આવ્યા. અત્યારે કોને રોટલો આ ઘડી દીધો? ત્યારે કે રઘુવીરજી મહારાજે પોતાના રસોડામાં આ રોટલો તમારા માટે ઘડી આપ્યો ને અડધો હતો એ મહારાજનો પ્રસાદીનો હતો. ભગવાનની પ્રસાદીનો રોટલો જમ્યા ને ગુરુ મહારાજનો જે કંઈ બીમારી હતી એ બધી ગાયબ થઈ ગઈ. અને સવારમાં મહારાજે સભા ભરી ત્યારે સભાની અંદર આ સાધુ માંદા હતા એને ઊભા કરી અને બધી વાત કરાવી કે જુઓ આ પ્રમાણે અમારા સાધુ બીમાર હતા, એમના માટે અમારા રઘુવીરજી મહારાજે રોટલા ઘડી અને એમને રાતે 12:30 જમાડ્યા. માટે સંપ્રદાયના આચાર્ય હોય તો આવા હોય કે એના આશ્રિત સાધુઓની બધા જ પ્રકારે સેવા સરભરા કરે. જો કેવા મહાન આચાર્ય! વિચાર કરો, કેટલા કેટલા સંતો હરિભક્તોના એક ગુરુ કહેવાય, છતાં પણ રાત્રે રોટલા ઘડી અને માંદા સાધુને જમાડ્યા. હો નિષ્કામી વર્તમાન પણ કેવું, ભગવાન ભજવાનો ખટકો કેવો! નાની ઉંમરમાં પોતે વિધુર થયા, એમના પત્ની ધામમાં ગયા અને કોઈ બાળક નહોતું એમને. એટલે પછી સારા સત્સંગ સમુદાયની એવી ઈચ્છા કે રઘુવીરજી મહારાજ બીજી વાર લગ્ન કરે. પણ રઘુવીરજી મહારાજ કે નહીં, હવે બીજી વાર હું પરણીશ નહીં. બહુ સમજાયા પણ એકના બે ન થયા. મારે તો હવે બ્રહ્મચારી રહીને પ્રભુ ભજવા છે. જો ફરતા ફરતા ગઢડા પધારેલા ત્યાં ભગા દોશીના દીકરા શિવલાલ શેઠ એ પણ ઘરભંગ થયેલા, એમને વંશ નહીં હો. એટલે ભગા દોશી શિવલાલ શેઠને સમજાવે કે દીકરા તું રીમેરેજ કરી લે અને આપણો વંશ રહે. ત્યારે શિવલાલ કહે છે પિતાજી મહારાજની ઈચ્છા નહીં હોય એટલે તો મારા પત્ની મૃત્યુ પામ્યા, હવે હું બીજા લગ્ન નહીં કરું. બહુ સમજાવ્યા. નવલખા શેઠ આખા ભાવનગર પંથકમાં એમનું નામ. બધાને એમ કે આવા સત્સંગી સારા જો પરણે તો એમનો વંશ વેલો રહે, પણ માનતા નથી. એમાં રઘુવીરજી મહારાજ ગઢડા આવ્યા એટલે ભગા દોશી ગયા. એને એમ થયું કે આ ગુરુ કહેશે એટલે ચેલો માનશે. એકાંતમાં રઘુવીરજી મહારાજને મળ્યા ને એમ કીધું શિવલાલને તમે સમજાવો બીજી વાર લગ્ન કરે તો એનો વંશ રહે અને અમારું આ સત્સંગમાં પણ વિશેષ ઉત્કર્ષ થાય. રઘુવીરજી મહારાજ કે ભલે શિવલાલ શેઠ આવશે ત્યારે હું એમને સમજાવીશ. પછી તો શિવલાલ શેઠ બીજે દિવસે દર્શન કરવા ગયા એટલે રઘુવીરજી મહારાજે બેસાડ્યા એકલાને. પછી વાત કરી શિવલાલ શેઠ તો કે હા મહારાજ, અમે કહીએ એ વચન માનશો? તો કે હા, આપનું વચન કેમ ન માનવું, પણ પછી તમારે પણ મારું વચન કંઈક માનવું પડે તો હું તમારા વચને બંધાવું. શિવલાલ શેઠ બહુ પાકા હતા હો. એને ખબર પડી ગઈ કે બાપા અહીંયા પહોંચ્યા લાગે. એટલે રઘુવીરજી મહારાજ કે ભલે શિવલાલ, પણ સાંભળો, તમે આટલા મોટા નવલખા શેઠ કહેવાઓ,
9 લાખના આસામી એ જમાનામાં કોઈની પાસે 9,000 રૂપિયા નહોતા મળતા. અને ભગવાનના પરમ ભક્ત આખા સત્સંગમાં એમની લોકપ્રિયતાઓ. પૂજાની વાતો પણ આપણે સાંભળી છે ને. પૂજા કરવા બેસતા ત્યારે ભગવાન એની પૂજામાં પ્રગટ થતા. જો કાયમ પ્રત્યક્ષ એની પૂજામાં ભગવાન દર્શન દેતા. જેની પૂજાના દર્શન કરવા સંતો જાતા. લો ધ્યાનાનંદ ને સાંખ્યાનંદ રોજ એની પૂજાના દર્શન કરવા જાય. કારણ કે એ પૂજામાં ભગવાન પ્રગટ એ બધાને દેખાતા હો. આવા પાકા અને ધર્મવાળા ભગવાનના પરમ ભક્ત. શિવલાલ શેઠને રઘુવીરજી મહારાજ કહે છે, શિવલાલ અમારી એક આજ્ઞા માનો અને તમે બીજી વાર પરણો તો તમારો વંશ વહેલો રહે. શિવલાલ શેઠ કહે છે, મહારાજ શ્રી મારી હવે ઈચ્છા નથી. અરે શિવલાલ, આખો તમારો આ પાંચાલ પ્રદેશ છે એના બધા ભક્તો ઈચ્છે છે કે શિવલાલ શેઠ બીજી વાર લગ્ન કરે. શિવલાલ શેઠ કહે છે, મહારાજ શ્રી મારી ઈચ્છા નથી. બહુ સમજાવ્યા ત્યારે શિવલાલ શેઠ કે મહારાજ શ્રી સાંભળો, હું તો કદાચ આ પાંચાલ દેશનો સત્સંગી સારો કહેવાતો હોઈશું, પણ આપ તો આખા સત્સંગના ધણી છો. લક્ષ્મીનારાયણ દેવ દેશની ગાદીના ધણી છો અને આપે મારી જેમ વિધુર થયા છો. હું પરણું તો એક સત્સંગી મળે, પણ આપ જો બીજી વાર લગ્ન કરો ને મહારાજ શ્રી તો સત્સંગના એક આચાર્ય મળે અમને. આપને કોઈ દીકરા નથી, આપનો વંશ નથી, માટે આપ જો બીજી વાર લગ્ન કરો તો અમને એક બીજા સારા આચાર્ય મળે, માટે કૃપા કરો. તમે પરણતા હોય તો મને કંઈ પરણવા વાંધો નથી. ત્યારે રઘુવીરજી મહારાજ કહે છે, આ શિવલાલ તો બહુ પાકો છે, મને ગળે ગોવિંદો લટકાવી દેશે. શિવલાલ કહે છે કે તમે પરણો તો મને કંઈ વાંધો નથી. રઘુવીરજી મહારાજ કે સાંભળો, તેરી બી ચૂપ ઓર મેરી ભી ચૂપ. શિવલાલ કહે છે, તમારે પરણવામાં શું વાંધો? તો કે મારે તો હવે બ્રહ્મચર્ય આશ્રમમાં રહીને પ્રભુ ભજન કરવા. તો કે મને શું કામ પણ ગળામાં ગોવિંદો લટકાડો છો? શા માટે ડેરો નાખવા તૈયાર થયા? ત્યારે કે સાંભળો, હવે આપણે બેમાંથી એકેય પરણવાનું નામ લેવું નહીં, બે ભગવાન ભજીએ. બીજે દિવસે ભગા દોશી આવ્યા. કાં બાપજી શિવલાલને સમજાવ્યો? ત્યારે કહે છે, ભગા દોશી એને પરણાવવા જવું તો એ તો પહેલાં મને પરણાવવાની વાત કરે છે, માટે એ જેમ છે એમ બરાબર છે, એને હવે ભગવાન ભજવા દેજો. તો આવા મહાના રઘુવીરજી મહારાજ બાળપણ નાની ઉંમરે વિધુર થયેલા, તો પણ બીજા લગ્ન ન કર્યા અને અખંડ બ્રહ્મચર્ય પાલન કરી અને પ્રભુ ભજન કર્યું. એટલે મહારાજ સર્વપ્રથમ આવા આચાર્ય શ્રીને સંબોધન કરી અને આ શિક્ષાપત્રીની શરૂઆત કરે છે. મુકુંદાનંદ મુખ્યાશ્ચ નૈષ્ટિકા બ્રહ્મચારિણઃ ગૃહસ્થાશ્ચ મયા રામ ભટ્ટાધ્યાય મદાશ્રયાઃ તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ટિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી. હવે મહારાજ શ્રી પછી જેનો ક્રમ આવે છે એવા બ્રહ્મચારીઓને પહેલા સંબોધન કરે છે. તો બ્રહ્મચારીઓમાં મુખ્ય એવા મુકુંદાનંદ બ્રહ્મચારી એટલે મૂળજી બ્રહ્મચારી. જો એમનું બીજું નામ છે મુકુંદાનંદ બ્રહ્મચારી. બહુ ભોળાઓ, પણ એટલા ભોળા નહોતા કે મહારાજને રાજી ન કરી શકે. ભોળા ખરા, પણ મહારાજને રાજી કરવાની બધી યુક્તિઓ એમને આવડતી. લો એક વખત જોડ બનાવવા માંડ્યા બધા. એમ છે મહારાજ કે એકલા કોઈને ફરવાનું નહીં, બબે ની જોડ મિનિમમ જોઈએ. એટલે
સાધુઓ અને બ્રહ્મચારીએ બધાએ હવની જોડ કરી લીધી. પછી છેલ્લે વધ્યા કોણ ખબર? મૂળજી બ્રહ્મચારી ભોળા હતા ને, કોઈ એને જોડમાં લીધા નહીં. તાર બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ બ્રહ્મચારીની કોઈ જોડ થઈ નહીં. મહારાજ કે આ મૂળાનંદ ને સહજાનંદની જોડ લ્યો. શું કહે છે? બ્રહ્મચારીની મારી મહારાજ કે અમારા બેની જોડી તો આમ ભગવાને બ્રહ્મચારીની જોડી કરેલી. એવા સરસ નખશીખ નિર્દોષ અને મહાનિષ્કામી આ બ્રહ્મચારી મહારાજ હતા હો. એક વખત બધા સંતો અને બ્રહ્મચારી કે મહારાજ તમે બધાને નિયમો આપો છો ને આ તમારા હજુરી સેવક બ્રહ્મચારી એને કાંઈ નિયમ નહીં. ભગવાન કે કેમ વળી શું થયું? તો કે અમને બધાને બાયુ હારે બોલવાની અડવાની બંધી કરી અને આ તમારા બ્રહ્મચારી તો બધા હારે બોલે ચાલે છે ને અડે છે, એમ કેમ તમે ભેદભાવ રાખો છો? ભગવાન કે હોય કાંઈ ભેદભાવ ચાલે જ નહીં, નિયમ બધાને સરખા. ક્યાંય ગયા બ્રહ્મચારી? ત્યાં તો બ્રહ્મચારી પાણીનો કળશ લઈને આવ્યા. લ્યો મહારાજ જલપાન કરો. ભગવાન કહે છે એ પછી નિયમ તમે કેમ નથી? અરે મહારાજ કોણે કયું નથી પાડતો? ત્યારે કે આ બધા ફરિયાદ કરે છે કે બ્રહ્મચારી બાયુ સાથે બોલે છે અને બાયુને અડે છે. ત્યારે કે મહારાજ એ તો હું તમારી સેવામાં તે બાયુ બિચારીને કંઈ કામ હોય તો કોને કહે? તમારો થાળ કરાવવો હોય, કંઈ વસ્તુ આપવી હોય ભેટમાં તો મને બધી કે એટલે હું બોલું છું. ભગવાન કે નહીં બ્રહ્મચારી જુઓ આજથી બંધી તમારે બોલવાની. તમે બ્રહ્મચારી છો, તમે કંઈ અલગ કેટેગરીમાં આવતા નથી. આજથી તમારા બાઈઓ સાથે બોલવું નહીં, બાઈઓને અડવું નહીં. અડશો તો ભગવાન કે પ્રાયશ્ચિત દેવામાં આવશે. બ્રહ્મચારી કે ભલે મહારાજ આજથી નહીં બોલું બસ, અને અડીશે નહીં. પછી બ્રહ્મચારી તો બીજે દિવસે સવારમાં નાઈને આવતા હશે. ત્યાં જીવબાન લાડુબાની દાસી હતી, રતિ નામની દાસી. બ્રહ્મચારીને જોયા એટલે દોડતી દોડ, એ બ્રહ્મચારી મહારાજ ઉભા રહ્યો. આજે જીવબાન લાડુબાનો થાળ કરવાનો છે ઠાકોરજી ભગવાન માટે. તાર મૂળજી એમ છે બોલમાં દૂતી, બોલમાં. મને ભગવાને ના પાડી બાયુ હારે વાતો કરવાની. શું કહે છે? ભગવાન બેઠા બેઠા લીમડા નીચે સાંભળ્યો. એ કે તું મારી હારે બોલીશ નહીં. ભગવાને મને બાયુ હારે બોલવાની ના પાડી. મહારાજ કે આમ જો આ બોલે છે એ એને ખબર નથી પડતી હું એની વાતું કરું છું. આવા ભોળા એ બ્રહ્મચારીઓ. એમ નથી ખબર પડતી કે હું આ એને ના પાડું છું એ બોલ્યો કહેવાય. જો તો એવી રીતે વાતું કરતા હતા. પછી બ્રહ્મચારી મહારાજ સભામાં બેઠા છે ને ભગવાનને તરસ લાગી એટલે પાણી મગાવ્યું ભગવાન. હવે જે બાજુ બ્રહ્મચારીનો ઓરડો હતો જ્યાંથી પાણી લાવવું હતું એ બાજુ બાઈઓની એટલી બધી ભીડ, અને ભગવાન માટે હવે અબખોરો ભરીને પાણી લઈને જવાનું. પાણી ભરીને તો નીકળ્યા. મહારાજ બોલે પાણી લાવજો એટલે બ્રહ્મચારી દોટ મૂકે હો. એવા સેવક, એવા અધીરા થઈ જાય. મહારાજને પાણી જોઈએ, દોડો જલ્દી. પાણીનો અબખોરો લઈને નીકળ્યા. પણ હવે ભગવાન ના પાડી હતી કે બાયુને અડવું નહીં. એટલે શું થાય? બાયુને કે આગી હટો, મારક કરો, પણ કોઈ હટે નહીં. ભગવાનના દર્શન કરવામાં બધા એવા મશગુલ થઈ ગયેલા. બ્રહ્મચારીને એમ થયું કે આમાં હટશે નહીં અને ભગવાનને પાણી આપવામાં લેટ થઈ જશે. એટલે શું કર્યું? બે બાજુ કોણી મારતા ને બૈરાને શું કર્યું? કોણી મારતા મારતા મારક કરીને ભગવાન પાસે આવી ગયા. ભગવાનને કે લ્યો પાણી પીવો. પાણી પીને ભગવાન કે તમે કેવી રીતે આવ્યા? તો કે મહારાજ આ બધા બૈરા છે ને, આ ડોશીઓને મેં ઘણું કીધું કે તમે આગી હટો આગી હટો, પણ હારી હટતી જ નહોતી, જગ્યા નહોતી કરતી. પછી મેં થયું કે મને એમ થયું કે મહારાજને તરસ બહુ લાગી. મહારાજ હું તો બે બાજુ કોણી મારતો મારતો જગ્યા કરીને આવતો રહ્યો. લ્યો ભગવાન કે બ્રહ્મચારી તમને અડવાની ના નહોતી પાડી. તો કે મહારાજ વાત આપની સાચી, પણ હવે બૈરા હટે નહીં, સમજે નહીં તો હું શું કરું? તમને પાણી મારે આપવું પડે કે નહીં? એટલે મહારાજ હું તો કોણી મારીને જગ્યા કરીને આવતો રહ્યો. લ્યો મહારાજ કે આમ જુઓ આ બ્રહ્મચારીને ક્યાં નિયમ હોય કયો?
આને કાંઈ ખબર જ નથી પડતી કે એને નિયમ કહેવાય. ત્યારે બ્રહ્માનંદ સ્વામીની કે મહારાજ આને છૂટી રાખો, આને જેમ ઠીક લાગે એમ કરવા દો, એને કાંઈ બાદ નથી. જુઓ તો એ બ્રહ્મચારીને પછી મહારાજ કોઈ નિયમ રાખતા નહીં. હો, રાજબાઈનો ઓરડો હતો ને, રાજબાઈને એવો નિયમ 20 હાથથી અંદર કોઈ પુરુષ જો પ્રવેશ કરી જાય તો નકોરડો ઉપવાસ કરે લ્યો. આવું એનું બ્રહ્મચર્ય વ્રત આકરું. એમાં એક દિવસ બન્યું એવું કે મહારાજે કંઈક કામ સોંપ્યું હોય છે, એટલે બ્રહ્મચારી મહારાજ રાજબાઈના ઓરડાની પરસાર ઉપર ચડી ગયા. એટલે દોડતી દોડતી રાજબાઈની ઓલી દાસી હતી અને આવીને કહે છે, હે બ્રહ્મચારી નીચે ઉતરો, અમારી રાજબાઈને ઉપવાસ પડશે. બ્રહ્મચારી કહે, સાંભળ, તારી રાજબાઈ વળી કઈ વાળીની મૂડી? ઈ તો સાંખ્યો કે ડોશી છે, હું તો બ્રહ્મચારી છું ભગવાનનો. એ એક ઉપવાસ કરે તો હું 2 કરું. એ રાજબાઈનો ઉપવાસ પડે તો મને ન પડે? શું કહે છે? હું તો બ્રહ્મચારી છું, એ નજીક આવે તો મને એનાથી ઉપવાસ ન થાય. એ 1 કરે તો 2 કરું, ને 2 કરે તો હું 4 ઉપવાસ કરું. ત્યારે રાજબાઈ અંદરથી સાંભળી ગયા. રાજબાઈ દાસીને કહે, તું અંદર આવતી રે, બ્રહ્મચારી મહારાજને કોઈ બાધ નથી, એ તો બ્રહ્મની મૂર્તિ છે, એટલે એની ચિંતા તું કરીશ નહીં. ત્યારે મહારાજ સાંભળી ગયા. મહારાજ કે, સ્વામી, આ રાજબાઈને કોઈ પહોંચે નહીં, પણ આજ અમારા બ્રહ્મચારી એને જીતી ગયા. લ્યો, તો રાજબાઈ પણ બ્રહ્મચારીનો કોઈ બાધ એમને હતો નહીં. બીજા કોઈ પુરુષ આવે તો એ ઉપવાસ કરતા, પણ બ્રહ્મચારી તો બ્રહ્મની મૂર્તિ હતી, એને સ્ત્રી પુરુષનો કંઈ ભેદ જ નહોતો. લ્યો, નખશિક અખંડ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાલન કરે, એને કોઈ સ્ત્રીને અડવા જોવાથી કે વાતો કરવાથી વિકાર થતો નહીં. જો તો આવા એ બધા જ બ્રહ્મચારીઓમાં શિરમોડ એવા નૈષ્ઠિક બ્રહ્મચારી કહેતા મૂળજી બ્રહ્મચારીનું નામ ભગવાને સંબોધનમાં લખ્યું છે. તો નૈષ્ઠિક એટલે નિષ્ઠામ અંતમ નયતિ ઇતિ નૈષ્ઠિકાહ યાવત જીવમ ઉર્ધ્વ રહેતસ ઇતિ અર્થ. સતાનંદ સ્વામી ભાષ્ય લખે છે કે નિષ્ઠાને જીવનના અંત સુધી એમને નિભાવે એને કહેવાય નૈષ્ઠિક. તો યાવત જીવમ કહેતા જન્મે ત્યાંથી તે મરે ત્યાં સુધી ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી રહે એને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. કહેતા વીર્ય સ્ખલન ક્યારે જેનું થાય નહીં, પરણે નહીં, આજીવન બ્રહ્મચારી રહે એને ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી અને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. બ્રહ્મચારિણ બ્રહ્મવેદમ તપો જ્ઞાનમ વાચરંતી અર્જયંતી અવશ્યમિતિ બ્રહ્મચારિણ પ્રથમ આશ્રય. તો આ બ્રહ્મચારીને પ્રથમ આશ્રમી કહેવાય. બ્રહ્મચર્ય આશ્રમ, વાન ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્ત આશ્રમ. જો તો એ શું કરે? તપ પરાયણ હોય, જ્ઞાન મેળવે અને વેદાદિકનું અધ્યયન કરે અને પોતે સમદમાદિ ગુણોને જીવનની અંદર કેળવે અને પ્રભુ આરાધન કરે. તો બ્રહ્મચર્ય વિશે કુર્મ પુરાણના 11મા અધ્યાયમાં લખ્યું છે. કેને કહેવાય? કર્મણા મનુષા વાચા સર્વાવસ્થાસુ સર્વદા સર્વત્ર મૈથુન ત્યાગં બ્રહ્મચર્યં પ્રચક્ષતે. કર્મણા કહેતા દેહે કરીને, કર્મે કરીને, મનસા એટલે મનથી, અને વાચા કહેતા વાણી દ્વારા, સર્વાવસ્થા શું કહેતા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં, અને સર્વદા એટલે હંમેશા, અને સર્વત્ર એટલે બધી જ જગ્યાએ 8 પ્રકારના મૈથુનનો જે ત્યાગ એનું નામ કહેવાય બ્રહ્મચર્ય. જો કેટલી સરસ વ્યાખ્યા સતાનંદ સ્વામીએ આ બ્રહ્મચર્ય વિશેની કુર્મ પુરાણમાંથી શોધી કાઢી છે. જો
ક્યાંય આમાં જરાય કાચપ કે માર્ગ રહેવા દીધો નથી. હો જો ખાલી વાતો કરે ને સ્ત્રીઓ સંબંધી કે આવી બધી શૃંગારની, તોય બ્રહ્મચર્ય ન કહેવાય. લ્યો, મનથી એવો સંકલ્પ થાય તોય બ્રહ્મચાર્ય ન કહેવાય. સ્વપ્નમાં સ્ત્રી દર્શન થાય ને એવું કંઈ સ્વપ્ન દોષાદી થાય તો પણ બ્રહ્મચર્ય કહેવાય નહીં. તો દેહ કરીને તો બ્રહ્મચર્ય ભંગની વાર્તા જ ક્યાં રહી પછી. તો આવું બ્રહ્મચર્ય જીવન પર્યંત પાળે એને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. અને અમુક અવધિ સુધી પાળે તો એને ઉપકુર્વાણક કહેવાય. 100 વર્ષ સુધી જો આ બ્રહ્મચર્ય પાળે તો એને દેવવ્રત કહેવાય. શું કહેવાય? ભીષ્મ પિતાએ જે લીધેલું બ્રહ્મચર્ય વ્રત, જો એને દેવવ્રત નામ પાડવામાં આવ્યું. તો કલીમાં શતાનંદ સ્વામી પાસે વળી કોઈ શંકા કરે છે કે કળીની અંદર તો આવું દીર્ઘકાળનું બ્રહ્મચર્ય વ્રત છે એ વર્જ્ય છે. કારણ કે વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્ત આશ્રમનો નિષેધ કરેલો છે. જો તો પછી આ નૈષ્ઠિક બ્રહ્મચારી કેવી રીતે સંભવે એ અમારા મનમાં શંકા થાય છે. ત્યારે સ્વામી કહે છે તમે બધા સાચા છો, પણ એ નિષેધ કોના માટે છે? તો કે જેને પ્રગટ ભગવાનનો આશ્રય નથી. એને પ્રગટ ભગવાનના આશરાનું બળ હોય એના માટે તો કોઈ વસ્તુ અશક્ય નથી. એના માટે આ નિષેધ નથી. જેને મન જીત્યું હોય એને સ્ત્રી દર્શન વગેરેથી વિકાર થાય નહીં. કદાચ થાય જ નહીં, પણ જેને મન ન જીત્યું હોય તો એને વિકાર થાય. માટે શ્રીજીના આશ્રિત એવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુના અનુગ્રહથી જેને ધૈર્ય ધારણ કર્યું છે એને વિશે ત્યાગીના ધર્મ પાળવામાં તત્પર એવા ભક્તોમાં કળીનું બળ ચાલતું નથી. અને આવા ભક્તોના બ્રહ્મચર્યનું રક્ષણ ખુદ ભગવાન કરે છે. એટલા માટે ભગવાનના આશ્રયવાળા ભક્તો માટે કળિયુગમાં જીવન પર્યંતનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખી શકાય. પણ જો ભગવાનનો આશરો ન હોય તો એવા માટે જરૂર આ બ્રહ્મચર્યનો નિષેધ શાસ્ત્રમાં કહેલો છે. માટે મૂળજી બ્રહ્મચારી તો મહાનિષ્કામી હતા અને સ્ત્રી પુરુષના ભાવે રહિત હતા. એટલે એને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત એવું રાખ્યું હતું એટલે કહેવામાં આવે છે. ભગવાન રામ અને લક્ષ્મણનું એક વૃત્તાંત આવે છે. જો ભગવાન રામચંદ્રજીને વનવાસ થયો ત્યારે લક્ષ્મણજી પણ ભેગા ચાલ્યા અને સીતાજી પણ ચાલ્યા. અને ત્રણેય જણા ફરતા ફરતા દંડકારણ્યમાં પધાર્યા. પછી ત્યાં તો રામજી ઘણું રોકાણા. લક્ષ્મણની માતાએ લક્ષ્મણને આજ્ઞા કરેલી કે દીકરા તારે રાત્રિ દિવસ ઊંઘવું નહીં, 24 કલાક રામની અને સીતાની સેવા કરવીને ચોકી ભેરો ભરવો. એટલે લક્ષ્મણજી તો પોતાની પત્ની ઉર્મિલાને 14 વર્ષ માટે ત્યાગી અને બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી અને માં સીતા અને રામની સેવામાં અખંડ જંગલમાં ફર્યા કરે છે. જુઓ, એક દિવસ બન્યું એવું કે ભગવાન રામજી ક્યાંક મૃગયા કરવા માટે આગળ ગયા કે પછી પુષ્પ વીણવા ગયા હશે. અને એવા સમયે શું થયું, માં સીતાજી અને લક્ષ્મણજી 2 જણા બેઠા હશે ઝાડ નીચે અને ઠંડો ઠંડો પવન આવતો હતો. એટલે સીતાજી અને લક્ષ્મણજી તો 2 નિર્દોષ હોય અને એકેયને કાંઈ મનમાં એવા ભાવ નહીં, કુભાવ. તો લક્ષ્મણજીના સાથળનું ઓશીકું કરીને માં સીતા પોઢી ગયા. શું થયું, લક્ષ્મણજીના સાથળ ઉપર મસ્તક ટેકવી અને સીતાજી તો મંદ મંદ સુગંધીમાં ઠંડો શીતળ પવન આવતો હતો ને એમાં ઊંઘી ગયા.
અને એવા સમયે રામજીને પરીક્ષા કરવાની મન થઈ, લક્ષ્મણનું પરીક્ષા કરવાનું મન થયું. એટલે ભગવાન રામ પોપટ થયા. શું થયું? પોપટ થયા અને ઝાડવા ઉપર બેઠા. અને એમ કહે છે એ જમાનામાં તો પહેલાં પક્ષીઓ પણ બોલતા. એટલે રામે પોપટ થઈ અને લક્ષ્મણજીને કહ્યું કે પુષ્પમ દૃષ્ટવા ફલમ દૃષ્ટવા દૃષ્ટવા સ્ત્રીણામ ચ યૌવનમ ત્રીણી રત્નાનિ દૃષ્ટવૈવ કસ્ય નો ચલતે મનઃ. પોપટ રૂપે ભગવાન કહે છે, હે લક્ષ્મણ, પુષ્પમ દૃષ્ટવા ફલમ દૃષ્ટવા, જો સરસ મનાનું સુગંધીમાન પુષ્પ ક્યાંક દેખાઈ જાય, ગુલાબનું બગીચામાં ભલભલાન તોડવાનું મન થઈ જાય. પ્રોહિબિશન હોય તો આજુબાજુ જોઈ લે, કોઈ ચોકીદાર જોવે, નથી જોતો તોડીને ખિસ્સામાં નાખી દેજો. તો આમ આ જીવ છે એ રંગબેરંગી સુગંધીમાન પુષ્પને જોવે ને તો પણ એ જેને તોડ્યા વગર રહી ન શકે, એનું મન ચલાયમાન થઈ જાય. એમ સરસ મજાની કેસર મેંગો કોકના કમ્પાઉન્ડમાં ઝાડ ઉગ્યું હોય ને બહાર રોડ ઉપર લબડતી હોય તો પાકી શાખ હો, એ શાખને જોઈને કોઈનો જીવ ઝાલ્યો રે. ભલભલાને એમ થાય કે આ ખાઈ લઈ, વંડા ઉપર કમ્પાઉન્ડ વર ઉપર ચડીને તોડીને એ કેરી ખાઈ જાય જો. એટલે કહે છે ફલમ દૃષ્ટવા પુષ્પમ દૃષ્ટવા દૃષ્ટવા સ્ત્રીનામ ચ યૌવનમ. અને રૂપવાન અને યૌવનવાન એવી સ્ત્રી એને જોઈ અને કોનું મન ચલાયમાન ન થાય? ભલભલાનું મન રૂપાળી સ્ત્રીને જોઈ અને ડામાડોળ થઈ જાય. ત્યારે લક્ષ્મણ જવાબ આપે છે, પિતા યસ્ય શુચિર ભૂત માતા યસ્ય પતિવ્રતા ઉભાભ્યામ યશ્ચ સંભૂત તસ્ય નો ચલતે મન. એ કે જેનો બાપ છે એ ધર્મવાળો હોય અને જેની માતા છે એ પતિવ્રતા નારી હોય, એવા પવિત્ર મા બાપ થકી જેનો જન્મ થયો હોય એનું મન છે એ સ્ત્રી, ફળ અને પુષ્પને જોઈને ચલાયમાન થતું નથી. ભગવાનને એમ થયું કે આ જવાબ બરાબર નથી, કારણ કે પવિત્ર મા બાપના દીકરાઓ પણ ઘણીવાર વ્યભિચાર કરતા હોય છે, બળાત્કાર કરતા કિસ્સાઓ પણ પકડાય છે જો. એટલે મનમાં પ્રભુ વિચારે છે કે આ જવાબ બરોબર નથી. એટલે ફરી વાર ભગવાન શું કહું વાંચે કહેતા પોપટ રૂપે ભગવાને કહ્યું કે અગ્નિકુંડ સમાનારી ઘૃત કુંભ સમઃ જાનો સ્થિતા પર સ્ત્રી ચેત કસ્ય નો ચલતે મનઃ. રામજી કહે છે, હે લક્ષ્મણ, શાસ્ત્રકારો તો એવું કહે છે કે અગ્નિકુંડ સમાનારી આ સ્ત્રી છે ને એ તો અગ્નિના કુંડ સમાન છે અને પુરુષ છે એ ઘીનો ઘડો છે. તો અગ્નિકુંડ પાસે ઘીના ઘડાને લઈ જાય તો એ ઓગળ્યા વગર રહે? ઘી ઓગળી જ જાય. એમ તારા સાથળ ઉપર આ પારકી નારી સૂતી છે તો તારું મન કેમ ચલાયમાન થતું નથી? ત્યારે લક્ષ્મણજી કહે છે, મનો ધાવતી સર્વત્ર મદોન્મત ગજેન્દ્રવદ જ્ઞાનાંકુશ સમા બુદ્ધિસ્તસ્ય નો ચલતે મન. ત્યારે લક્ષ્મણ કહે છે, સાંભળો, આ મન છે એ તો બધી જગ્યાએ દોડે છે, મદોન્મત ગજેન્દ્ર કહેતા હાથીની જેમ, પણ જ્ઞાન રૂપી અંકુશે કરી અને મન રૂપી મદોન્મત ગજરાજને જેણે વશ કર્યો હોય અને એની બુદ્ધિ પણ એ જ્ઞાન રૂપી અંકુશે કરી અને નિયમ લેતી હોય અને
સંચાલન કરતી હોય, નિશ્ચય કરતી હોય, તો એવા પુરુષનું મન છે એ કોઈ કાળે ચલાયમાન થતું નથી. ત્યારે રામ હતા ને એ સુખ કહેતા પોપટનું સ્વરૂપ બદલાવી અને પ્રગટ થયા ને એમ કહ્યું છે, હે લક્ષ્મણ મહાપ્રાજ્ઞ સુમિત્રાયાશ્ચ નંદન ઇક્ષ્વાંકોસ્ય કુલોત્પન્ન બ્રહ્મચારીન નમો નમઃ. ભગવાન રામજી પ્રગટ થયા અને એમ કહે છે, હે લક્ષ્મણ, તું ખરેખર મહાબુદ્ધિશાળી છે. હે સુમિત્રા નંદન, હે ઇક્ષ્વાંકુ કુલમાં ઉત્પન્ન થયેલા બ્રહ્મચારી, તને મારા નમસ્કાર છે. જો આવું અખંડ બ્રહ્મચર્ય રાખે એને તો ભગવાન વંદના કરે છે. કોણ? ભગવાન એને નમસ્કાર. લક્ષ્મણજીને પ્રભુ રામજી નમ્યા. જો અને તમે પણ બધા જુઓ, આખું જગત છે એ ત્યાગીઓ, સંતો, બ્રહ્મચારીઓ, યતિઓ એ બધા નમે છે. શું કામ? અમારી પાસે શું છે ભાઈ? કંઈ ભાડી ગયા છો લાખો કરોડો રૂપિયા કે નમશું તો આપશે ના. આ બધા સાધુ બ્રહ્મચારીઓને મોટા વડાપ્રધાન હોય તો આવીને માથું નમાવે, રાષ્ટ્રપતિ હોય તો એ નમસ્કાર કરે, અને ચીફ મિનિસ્ટર હોય તો એ નમે, સુપ્રીમ કોર્ટના જજ હોય તો પણ આવીને માથું નમાવે. એની પાછળનું કારણ એક જ છે કે આ બધા ત્યાગીઓમાં બ્રહ્મચર્યની તાકાત છે અને એ બ્રહ્મચર્યને બધાએ નમે છે. કાંઈ સાધુ બ્રહ્મચારીને નમતા નથી. તો આવા બ્રહ્મચારીઓ મધ્યે ભગવાને આ નૈષ્ઠિક બ્રહ્મચારી એવા મુકુંદાનંદ બ્રહ્મચારીને યાદ કર્યા, અને ગ્રહસ્થોમાં ભગવાન મયારામ ભટ્ટને યાદ કરે છે. તો મયારામ ભટ્ટ તો ભક્તો ઘરભંગ હતા. એમના પત્ની તો રામાનંદ સ્વામીના વખતમાં ધામમાં સીધાવેલા, છતાં પણ ભગવાને વિધુર ગૃહસ્થ હરિભક્તને સર્વે સત્સંગીઓમાં મુખ્ય કયા અને એમના પ્રત્યે સંબોધન કર્યું. જુઓ કે અમે મયારામ ભટ્ટ આદિ ગૃહસ્થ સત્સંગીઓ પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ. તો મયારામ ભટ્ટ હતા એ એકદમ ધર્મચુસ્ત હતા. જરા જેટલો ધર્મમાં લોપ ન થાય એને. એક વખત છે ને રસોઈ ભગવાન માટે એમણે બનાવી મયારામ ભટ્ટે. પછી મનમાં વિચાર કરે છે કે પહેલાં જો ભગવાનને જમાડું તો રસોઈ અબડાઈ જાય. કારણ કે ભગવાન તો બધાય ભક્તોના ભાવ પૂરા કરવા માટે કાઠીની ઘરે જમે, વાણિયાની ઘરે જમે, પટેલની ઘરે, સોનીની ઘરે, બ્રાહ્મણની ઘરે, જ્યાં ભગવાનને તો ભાવ દેખાય ત્યાં પ્રભુ જમે. અને મયારામ ભટ્ટ એ ચુસ્ત વર્ણાશ્રમ ધર્મવાળા બ્રાહ્મણ મનમાં વિચારે છે કે જો ભગવાનને પહેલાં જમાડીશ તો રસોઈ અબડાઈ જશે, અને પહેલાં હું જમું તો અપરાધ થાય. ભગવાનને જમાડ્યા પહેલાં મારે જમાય નહીં. થાળ તો ભગવાનને ધરાવી દીધો, પછી વિમાસણમાં પડ્યા. પછી મનમાં એમ થયું કે ભગવાનને જમાડ્યા પહેલાં તો જમાય નહીં. એટલે મહારાજ ભટ્ટજીનો આ સંકલ્પ છે ને એ જાણી ગયા. એટલે મહારાજ કહે છે, ભટ્ટજી તમે જમી લ્યો. ત્યારે મયારામ ભટ્ટ કે મહારાજ આપને જમાડ્યા પહેલાં મારાથી કેમ જમાય? ભગવાન કહે છે, ભટ્ટજી અમે તો ક્યારનું મૂર્તિ દ્વારા જમી લીધું. ભટ્ટજી કે હાલે લે, ભગવાને બધી રસોઈ અભડાવી નાખી. એ પ્રસાદી તો મેં રસોઈમાં નાખી દીધી. તો આટલા ધર્મચુસ્ત બ્રાહ્મણ બહાર ગામ જાય ને તો એનું રસોડું એને ભેગું જ હોય. જનરલ પંક્તિમાં એ ક્યારેય જમતા નહીં. એક વખત મહારાજનો સમાગમ કરવા આવ્યા, ઘરેથી નીકળ્યા ને
તે ચોખા, દાળ, ઘઉં, લોટ આ બધું સીધું સામાન, મરી મસાલા શીખે, રાંધવાના વાસણ શીખે, બધું ભેગું લ્યો. એ કોથળો ખંભે નાખી અને આવ્યા ગઢડા. જેવા ગઢડા પહોંચ્યા એવા મહારાજ તો માણકી ઘોડી ઉપર ચડીને વડતાલ જતા હતા. એટલે મહારાજને દંડવટ કર્યા. ભગવાન કહે છે ભટ્ટજી કેમ આવું થયું? તો કે મહારાજ સીધું સામાન લઈને આવ્યો છું ને આપના ભેગું રહેવું છે. સત્સંગ સમાગમને દર્શન કરવા માટે તમારી પાસે રહેવા આવ્યો છું. ભગવાન કે અમે તો હવે જાશું ગઢડા વડતાલ. તમે કેમ કરશો? તો કે મહારાજ હું વડતાલ આવું. ભગવાન કે પણ અમે તો બધા ઘોડે ચડીને જઈએ છીએ, તમને ઘોડું ફાવે? તો કે મહારાજ આમ તો ખાસ બહુ ન ફાવે, પણ થોડું થોડું જો સારું ઘોડું હોય તો ચલાવીએ. મહારાજ કે ક્યાં ગયા કાઠીઓ? તો કે આ રહ્યા મહારાજ. એ તો બધા મસ્કરા ને. ભગવાન કે એક સાધુ સારામાં સારું ઘોડું હોય પલોટેલું બરાબર એ લાવીને અમને બેસવા માટે આપો. એટલે આ કાઠીઓ જઈને ટાયડામાં ટાયડું ઘોડું હતું ને લઈ આવ્યા. લાવીને મયારામ ભટ્ટને કે ચડી જાઓ, આ જાતવાન ઘોડો છે. મયારામ ભટ્ટ તો બિચારા ખસકાવીને બેસી ગયા. હવે ઘોડો ચલાવવાની કળા છે સમજ્યા. બીજા બધા શું હોય, આપણે ખેંચીએ તો ઊભા રહે અને બળદને રાસ ઢીલી મૂકીએ તો એ ચાલે. જ્યારે આમાં ઊંધું હોય, ઘોડાની લગામ જેમ જેમ ખેંચો એમ વધારે ભાગે. હવે આ બધું જ્ઞાન ભટ્ટજીને બિચારાને નહીં. ઘોડા ઉપર ચડતા તો ચડી ગયા ને ગામ બહાર નીકળીને પછી આ બધાના તો પવન વેગી ઘોડા, તાજણ, તીખી, કેસર, બેરી, બોદલીને માણકી એ કાંઈ ઊભી રહે. ગરુડ વેગે માંડ્યા બધા ઘોડા ભાગવા. એટલે ભટ્ટજીને દોડાવતા આવડે નહીં. પાછળથી એક કાઠીએ જોરથી સરખ હબોડીને ઘોડાને ઠોકી એટલે આનું ઘોડું માંડ્યું ભાગવા. આવે ભટ્ટજીને તો બિચારાને બેલેન્સ કોઈ દી બેઠેલા નહીં, આવડે નહીં. ભેગડામાં પગ ઘાલેલા એટલે બેલેન્સ રાખવા માટે ઓલી એની લગામ છે એ ખેંચતા જાય. જેમ લગામ ખેંચાય એમ ઘોડું ભાગે. કોથળો તો ખંભે લટકે જ છે પાછો પેલો સીધા સામાનનો, એ તો હેઠો મૂકતા જ નથી. એક હાથે કોથળો પકડેલો. બન્યું એવું કે હવે આ ઘોડું ભાગતા ભાગતા આને બેલેન્સ રહ્યું નહીં. ઘોડામાં એવું હોય બહુ ઘોડો ભાગે તો તમારે શું કરવાનું હોય? ઘોડાને કંઈ શીંગડા બીંગડા તો હોય નહીં, કાન તો નાનકડા હોય ને છેટા હોય. પકડવાનું શું ભાઈ? ઘોડા ઉપર બેસે તો ખૂંધે ન હોય, એની કેસવાળી હોય ને એ પકડી લેવાની હોય. આપણે બેલેન્સ ન રહે, કેસવાળી પકડીને ઘોડાના શરીર આરે ચોંટી જવાનું હોય તો બચી શકાય. એટલે આને બિચારાને એ જ્ઞાન નહીં. ઘોડું ભાગ્યું, ઉલડીને પડ્યા હેઠા. હેઠા તો પડ્યા પણ પેગડામાં પગ હલવાઈ ગયો. ઘોડું ભાગે અને પેગડામાં પગ એટલે પાછળ ઢસડાતા જાય. રાડો પાડે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બચાવો બચાવો. અને પાછા ઓલો કોથળો તો હેઠો મૂકે જ નહીં. ત્યારે હા ઘોડું હોય ને આમ માલિક પડી જાય તો ઊભું રહી જાય. થઈ ગયો ના લોહી લુવાણ થઈ ગયો છોલીને. ભગવાન કે બીજું બધું ઠીક, પણ આ કોથળો તો તમારે નાખી દેવો તો એને શું કામ પકડી રાખ્યો? છોલાતા તોય ઢસડાતા હતા. તો કે મહારાજ પછી રસોઈ કરવાનું શું કરું? એ તો મારું જાતે સીધું સામાન હોય એની રસોઈ કરીને જમવા જોઈએ. લ્યો આટલા ઢસડાણાને તોય એને વર્ણાશ્રમના ધર્મ ન લોપાય એટલા માટે એનું સીધું સામાન હતું એનો કોથળો એ છૂટ્યો ને છોડ્યો નહીં. જો તો આવા પરમ ધાર્મિક અને ભગવાનની મરજી પ્રમાણે ચાલનારા આ ભટ્ટજીઓ ઘરભંગ થયા ને પછી એમને અંતરમાં પરણવાની ઈચ્છા હતી. બધાએ સગા સંબંધીઓ પણ આવીને સમજાવવા લાગ્યા કે ભટ્ટજી તમે બીજું ઘર કરો, બીજું ઘર કરો. પણ ભટ્ટજી રામાનંદ સ્વામીના શિષ્ય મનમાં નક્કી કર્યું ગુરુની આજ્ઞા વગર કાંઈ કરવું નથી. એટલે બધું પૂરું થયું. 12મું આદિ વર્ષી વારી લીધી. 1.5 મહિને પછી
મનમાં થયું કે આ બધા કહે છે અને મારી થોડી ઈચ્છા છે, તો ચાલો ને ગુરુની આજ્ઞા લઈને ગુરુ કહે એમ કરીએ. એટલે ગુરુ એ વખતે કચ્છમાં હતા. ફરતા ફરતા કચ્છમાં આવ્યા અને એ વખતે રામાનંદ સ્વામી તો સિદ્ધ પુરુષ, બધા એના સંકલ્પો જાણે. સભામાં આવીને ભટ્ટજી બેઠા એટલે સ્વામીએ જાણ્યું કે આને બીજી વાર પરણવાની ઈચ્છા છે. સ્વામીએ વાર્તા ચાલુ કરી કે અમારી પાસે તો કોઈક આવીને કુંવારો હોય એમ કે સ્વામી હું હક પણ કરું તો અમે ચોખ્ખે ચોખ્ખી ના પાડી દઈ. કદાચ કોઈક નક્કી કરીને આવ્યા હોય ને 5 રૂપિયા જલાવા જતા હોય ને રસ્તામાં અમને મળે કે સ્વામી 5 રૂપિયા નાળિયેર જલાવીએ તોય સ્વામી કે હું ના પાડી દઉં, કે રહેવા દે, એ ધંધો કરવો નથી. કદાચ હક પણ થઈ ગયું હોય ને લગ્ન લેવાનું પૂછવા આવે તોય સ્વામી કે અમે ના પાડી દે, કે રહેવા દે, આપણે પરણવો નથી. લ્યો, લગ્ન લખાઈ જાય અને વધાવાઈ જાય ને પછી પૂછે કે સ્વામી લગ્ન વધાવી લીધા છે, હવે શું કરું? તોય સ્વામી કે અમે તો ના પાડીએ, પરણવા જેવું નથી. કદાચ પરણવા જતા હોય, જાન લઈને નીકળ્યા હોય ને રસ્તામાં મળે અને પૂછે કે સ્વામી પરણવા જાઉં, તોય સ્વામી કે હું તો ના પાડી દઉં કે ભાઈ તું પરણવા જઈશ નહીં. અને કદાચ માયરામાં બેસી ગયો હોય